उनकी विचारधारा है कि 60 साल तक जिस महापुरुष को आपने भुला दिया था, हमने आपको मजबूर किया है, दिन रात उसके नाम के गीत गाने के लिए मजबूर कर दिया। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. 2014ની લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણીઓથી કંઈક અલગ છે. આ ચૂંટણી કંઈક અલગ છે તેની પાછળના કારણો ઘણા હોઈ શકે છે. તેમાંનું એક કારણ એટલે વારંવાર થતો સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ. 2014ની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગુંજી રહ્યું છે. સરદારને મુદ્દો પણ બનાવાઈ રહ્યો છે અને ફરી એકવાર આવું થયું જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને સરદાર મુદ્દે નામ લીધા વગર મોદીને આડે હાથ લીધા. તો સામે પક્ષે આસામમાં મોદીએ સરદારની વાત કરીને કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસે સરદારનો ઉલ્લેખ કરવો પડે છે, તે પોતાની સફળતા છે તેવું પણ મોદીએ હસતા હસતા કહ્યું. ચૂંટણી પહેલા જે સરદાર મુદ્દે સંગ્રામ છેડાઈ ચૂક્યું છે તેમાં રાજકીય રીતે સફળ કોણ થશે, જોઈએ અમારી આ વિશેષ રજૂઆત સરદાર પર સંગ્રામ. તો સરદાર પર સંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી સામસામા પ્રહાર કરવામાં લાગી ગયા છે. હવે આ સંગ્રામનો ફાયદો કોને થશે તે તો આવનારો સમય કહેશે. ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલ તથા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર. આમ તો જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે એવું બનતું છે કે અલગ અલગ નેતાઓ યાદ આવતા હોય છે, પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે, એવું કહી શકાય ખરું જયરાજસિંહજી? સરદાર વલ્લભભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદીને યાદ આવ્યા એવું લાગે છે. તમે જુઓ કે હમણાં તો એમની દુકાન બંધ છે, પોતાની બહુ લોકપ્રિયતા છે એવો દાવો કરતા હતા સમગ્ર રાજ્યમાં, અને એમના બધા અંધભક્તો પણ એવો દાવો કરતા હોય છે કે મોદી સાહેબ બહુ લોકપ્રિય છે. પણ છેવટે એમને કોઈકની તો બૈસાખી ઉપર ચાલવું જ પડે છે. અગાઉ પણ વિવેકાનંદજીની નામ લઈ અને ઘણી વખત પોતાની દુકાન ચલાવી, એના પછી અમિતાભ બચ્ચનના નામે પણ ચલાવી, હમણાં છેલ્લે સલમાન ખાનના નામે પણ ચલાવવી પડી, અને હમણાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ વટાવવા નીકળ્યા છે. અમને તો એ વાતનો આનંદ છે કે એમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લેવું પડે છે, અમારા વડવાઓનું નામ લેવું પડે છે, એટલા માટે કે એમના ઇતિહાસ આખો સાક્ષી છે કે એમના વડવાઓનું તો નામ ચાલે હોય, એમને પોતાને લાગતું હોય એવું મને લાગતું નથી. એટલા માટે કે એમને ખરેખર તો એમને ચૂંટણી સભાઓમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં આડા દિવસે તો મોટે ભાગે પંડિત દીનદયાલજી હોય, શ્યામાપ્રસાદ મુખર્જી હોય કે શ્યામજી કૃષ્ણ વર્માજી હોય, તો એમના ફોટા મૂકીને લોકો વચ્ચે જાય મત માગે. પણ એમને પોતે જાણે છે, પોતાને ખબર છે કે આ નામ લેવાથી ભારતની જનતા, આ દેશની 125 કરોડની જનતા મત આપે એમ નથી. એટલે હવે એમને કોંગ્રેસના નેતાઓનું શરણું લેવું પડ્યું છે, શરણું લેવું પડ્યું છે. એ પછી મહાત્મા ગાંધી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય. જયરાજસિંહજી તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ માટે તે રાજનેતા હશે, અમારા માટે તે રાષ્ટ્ર નેતા છે. રાષ્ટ્ર નેતા જ છે એ. એમની જાતે કરેલા કોઈકના લખેલા જોડકણા બોલવાથી એક્ટ નહીં, એક્શન ચાહીએ, રાજનેતા નહીં, રાષ્ટ્ર નેતા ચાહીએ, આ બધા જોડકણા કોઈકના લખેલા સારા લેખકના કે સારા કવિના જોડકણા હંમેશા મોદી સાહેબ બોલવા ટેવાયેલા છે. અને દર વખતે જ્યાં સભા હોય એમની, એ સભામાં સ્પેશિયલ તાળીઓ પાડવા માટે 5000 માણસો હંમેશા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જ કરવામાં આવે છે. બીજા રાજ્યોમાં હોય તો અહીંથી એક્સપોર્ટ થાય છે, અને એ 5000 જણનું ટોળું એ પછી થાંભલા ઉપર ચડી જાય, એ પછી મંડપ ઉપર ચડી જાય, મીડિયાના કેમેરા એના ઉપર લગાવવામાં આવે, એમને સ્પેશિયલ ખુરશી આપવામાં આવે, એ આગળ જ બેસે, અને પછી જેવા મોદી સાહેબ અમિતાભ બચ્ચનની કે કોઈ એક્ટરની ફિલ્મ અદામાં બોલતા હોય એ રીતે જેવા એમને સ્ટાઇલ મારે એક્ટરની અદામાં, એટલે સ્પેશિયલ તાળીઓ પાડવામાં આવે. આ એમનો છાપેલો કાર્યક્રમ છે, એનાથી હવે દેશની કે ગુજરાતની જનતા અંજાવાની નથી. રાજનીતિ કરી રહી છે, શું કહે છે જયરાજસિંહજી આપ? હું એમની વાતનો પહેલા જવાબ આપું અનિલભાઈનો કે સરદાર પટેલ સ્મૃતિમાં હું 100 વસ્તુઓ બોલું, એમાંથી એક પણ કામમાં તમે ઓડિટ કરો તો મારે જાહેર જીવન છોડી દેવાનું અને ગધેડા પર બેસીને ટોલું કરીને અમદાવાદના બજારમાં ફરવાનું. અને તમે બતાવો મને, તમે એક કામ કરી બતાવજો કે જેમાં સરદારની સ્મૃતિ તમે જોડી હોય. અમે 90,000 કરોડની યોજના મારી, હવે મેં તમે આપણે સાંભળ્યા છે, તમારે મને સાંભળવું જ પડશે, અને મેં મુદ્દાવાળી જ વાત કરું, કોઈ પણ આડી વાત કરું તમારે મને ટોકવાનો. 90,000 કરોડની સરદાર સરોવર યોજના આ સરદાર સાહેબને મોટામાં મોટી શ્રદ્ધાંજલિ છે. ગુજરાતની મોટામાં મોટી કૃષિ યુનિવર્સિટી જેનું નામ છે સરદાર કૃષિ યુનિવર્સિટી, એ કોંગ્રેસે આપ્યું છે. આ અમદાવાદની અંદર ક્રિકેટ માટેનું સ્ટેડિયમ છે જેનું નામ છે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, એ કોંગ્રેસે આપ્યું છે. અમદાવાદની અંદર જૂનામાં જૂનો બ્રિજ છે જેનું નામ છે સરદાર બ્રિજ. એટલે સરદાર સાહેબની વાત કરવા નીકળ્યા છે. પણ બીજી વાત કરું છું કે ગુજરાતની મોટામાં મોટી પંચાયત
એટલે જે વિધાનસભા છે એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભુવન અને નવા સચિવાલયનું નામ છે સરદાર ભવન નવા સચિવાલય, જેનું નામ તમે ભૂસી નાખ્યું તમારા સાહેબની ભૌતિક સુવિધાઓ ભોગવવા માટે, એમનો અહમ સંતોષવા માટે 200 કરોડ રૂપિયાનું પ્રજાના પરસેવાના કમાણીના પૈસાનો ધુમાડો ઉડાવી અને જેનું નામ સ્વર્ણિમ સંકુલ કેમ રાખ્યું? તમારા હૈયે સરદાર પટેલનું નામ હિત હોત તો એનું નામ આજે પણ વિકલ્પ ખુલ્લો છે, એનું નામ સરદાર ભવન રાખો. કેમ સ્વર્ણિમ સંકુલ રાખ્યું છે એનો જવાબ આજે પણ તમારા સાહેબ પાસે જે કોમવાદની વાત કરી એ કોમવાદી ફેલાવવા વાળા આખું હિન્દુસ્તાન જાણે છે કે કોમવાદી તત્વો કોણ છે, કોમ વચ્ચે ઝેર ફેલાવવાનું કામ કોણે કર્યું છે, ભાઈ વચ્ચે લડાવવાનું કામ કોણે કર્યું છે. આ સરદાર પટેલે તમારા આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકી દો 1950 ગુરુ ગોલવેલકરજીને પત્ર લખ્યો 1950 આ મુદ્દા પર. તો સરદાર પર સંગ્રામ એક બાજુ બારડોલીમાં રાહુલ ગાંધી અને બીજી બાજુ નરેન્દ્ર મોદી, અને આ જ મુદ્દે બંને વચ્ચે જે આરોપ પ્રત્યારોપ થયા. અનિલભાઈ, જે વારંવાર જે કોંગ્રેસ મુદ્દાને જ ઉછાળતી હોય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે કે જેમણે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને આ બાદ રાહુલ ગાંધી પણ બારડોલીમાં કરી, આ મુદ્દે આપ શું કહેશો? હું સૌપ્રથમ તો જયરાજભાઈએ જે એમના વાત મૂકી એનો જવાબ આપી દઉં. એમણે જે જુદા જુદા નામ કયા કે ભાઈ અમે યુનિવર્સિટી નામ આપ્યું, આ નામ આપ્યું, હું 100 નામ બોલું, તમે એક પણ વસ્તુનો વિરોધ નથી કરતો. તમે જે કહ્યું એ સારું છે અને ગુજરાતની પ્રજાને અને અમને આનંદ છે કે સરદારના નામ અહીંયા તો કોંગ્રેસે સાચવી રાખ્યા છે. પરંતુ આ દેશની 162 એવી મોટી મોટી દેશવ્યાપી યોજનાઓ છે કે જેમાં રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી અને નહેરુના નામ સાથે જોડાયેલી છે. કોંગ્રેસને એમાં ક્યારે સરદારની કોઈ એવી રાષ્ટ્રીય યોજનાઓમાં ધ્યાન નથી. બીજો મુદ્દો કે કોંગ્રેસે જે પ્રકારે એક પરિવારની ભક્તિ કરેલી છે 60 વર્ષ સુધી, એટલે એને અને એના સમર્થક જે એક ટોળકી છે એ ટોળકીને એક પરિવારથી બહાર કશું વિચારવાનું કશું ક્યારે વિચાર આવ્યો જ નથી. ત્રીજો મુદ્દો કે કોંગ્રેસને જે મોટામાં મોટું જે દુખે છે કે કોંગ્રેસને જો કોઈ ચેલેન્જ કરી હોય, પછી આઝાદીના કાળમાં હોય કે પછી 1969ના કાળમાં હોય, તો ગુજરાતના પનોતા પુત્ર એક સરદાર હતા, એક મોરારજીભાઈ હતા અને હવે નરેન્દ્રભાઈ મોદી છે. એટલે જે રીતે કોંગ્રેસને પેટમાં દુખે છે કે ભાઈ આ ગુજરાતના પનોતા પુત્ર કેમ અમને ચેલેન્જ કરે છે, આખા દેશમાં જે પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત થઈ એ પરિવર્તનની પ્રક્રિયા 69માં કોંગ્રેસે મોરારજીભાઈને કાઢી મૂક્યા, ધીમે ધીમે જનતા મોરચો બન્યો, ગુજરાતમાં જનતા પાર્ટી બની અને આખા દેશમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ. અને પછી ધીમે ધીમે જે આખી પ્રક્રિયામાં ક્યારેક આ સરકાર ક્યારેક પેલી સરકાર ધીમે ધીમે કોએલિશન ગવર્મેન્ટ બનવા માંડી અને હવે જે પ્રકારે ગુજરાતના એક પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો આખો દેશવ્યાપી સ્વીકાર લોકોમાં થયો છે અને જે એમની પ્રતિભા ઉભી થઈ છે એ પ્રતિભાથી કોંગ્રેસને પેટમાં દુખે છે અને એટલા જ માટે અને એમની એ ગળથુથીમાં છે કે ગુજરાતનો કોઈ પણ પનોતો પુત્ર હોય એનો વિરોધ. લોકોના મનમાં એ ચાલી રહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના નામ લઈને વોટ બેંકની રાજનીતિ થઈ રહી છે. નહીં, અમે તો નજીક આવે છે એટલે ભાજપ હોય એટલે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ બંને પક્ષ જે સરદાર પટેલનું નામ લઈને તે વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય વોટ બેંકની રાજનીતિથી કામ કરતી નથી. પંડિત દીનદયાલજીની અંત્યોદયની જે વિચારસરણી છે અને સમાજના બધા જ વર્ગના લોકો, જ્ઞાતિ, જાતિ, ધર્મ, પ્રાંત, કોઈ પણ પ્રકારના લોકો, ગરીબ, તવંગર, બધા જ લોકોનો એક સાથે સૌનો સાથ, સૌનો વિકાસ થાય, સમરસ સમાજ થાય, એક રાષ્ટ્રની જે વાત છે નરેન્દ્રભાઈએ જે કીધું છે કે ભાઈ મારી ભક્તિ, મારો ધર્મ એક રાષ્ટ્ર છે. એ પ્રશ્નનો જવાબ ના આપ્યો કે આરએસએસ પ્રતિબંધ મૂક્યો હતો, જે કોંગ્રેસે જે એનો જવાબ મને પૂછો, હું આપું છું. જે વારંવાર કહેતું આવ્યું છે એ વાત રાહુલ ગાંધીએ પણ કરી બારડોલીમાં. રાહુલ ગાંધીજીની મુશ્કેલી એ છે બિચારાની, એ પ્રમાણમાં કદાચ પ્રમાણિક હશે જે પ્રકારનું એમનું એટીટ્યુડ છે, પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જે લખીને આપ્યું હોય એ જ ભાષણ એમને બોલવાનું છે. એમણે એમ કીધું કે 13,000 સ્કૂલો બંધ થઈ. અરે 32,000 સ્કૂલોમાંથી 13,000 સ્કૂલો ક્યાંથી બંધ થાય ભાઈ? કોઈ પણ પ્રકારના આંકડા ક્યાંક આવી ગયા. નહીં, પણ આપ એ વાત સ્વીકારશો કે આરએસએસ પ્રતિબંધ સરદાર વલ્લભભાઈ પટેલે
અનિલભાઈ ના 100 માધ્યમથી કહું છું અનિલભાઈ 2000 સ્કૂલનો જે આંકડો છે તેના ઉપર આપણે આવીશું રાહુલ ગાંધીનો જે આક્રોશ પરંતુ છે, આપ એ સ્વીકાર તૈયાર છો રાહુલ કે ગાંધીનો જે આક્રોશ છે, સરદાર પટેલે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂક્યો તો એ વાત સ્વીકારવા તૈયાર છે એ ભાજપ? વાત સાચી ખોટી એ કહો. તમે સમજો, સરદાર પટેલે આરએસ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી નથી અને આરએસએસ એ શું જે વાત રીતે કરો છો યાર આ તો? કોંગ્રેસ આ દેશની આઝાદીમાં અરે કોંગ્રેસ અનિલભાઈ, જોડાયેલું છે એ રીતે સંઘ પરિવારના અનેક લોકો સરદાર કોંગ્રેસ તો તમને એક દાખલો આપું, આંબેડકરની સામે એમણે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો અને આંબેડકરજીને ચૂંટણીમાં રહ્યા. પછી કે હવે આંબેડકરજી તો તમને- નહીં, પણ કોંગ્રેસ એ તો વારંવાર કીધા કરે છે કોંગ્રેસ પટેલ સાહેબ કે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનાવવાની વાત કરે છે, પરંતુ સરદાર તો કોંગ્રેસ તો ઇતિહાસ ખબર નથી ભાજપ. એક મિનિટ મને સમીરબેન સાંભળો હતો. જી પણ મારી વાત મને કોંગ્રેસ સાંભળો પડશે ને. એ જ કહી રહ્યું છે મને પ્રશ્ન પૂછો, હું કે- જવાબ આપું છું. મારા મિત્રને ઇતિહાસનું જ્ઞાન નથી. ભાઈ, ઇતિહાસ તો તમે બદલવા વાળા લોકો છો. તમારા સાહેબને જ્ઞાન નથી, એટલે મને નથી, એવું આ નહીં, હું તમને દેશની કહું. પ્રજાને ઇતિહાસનું જ્ઞાન અરે, જ નથી, ખાલી રાહુલ અરે, ગાંધીજી આઝાદી નથી. પછી તમને જે ખબર જે રાહુલ પડે ગાંધીજી એમ કીધું હિન્દુ કે મહાસભા શીખના મહાકાળમાં મારી- કોંગ્રેસમેન મને જો સંડોવાયેલા છે. અનિલભાઈ, તમે બોલતા તારે ઇતિહાસ જ સાંભળે કીધો ને છે. એમણે. તમે રાહુલ બોલતા હતા તારે ગાંધી જે આનો સાંભળે જવાબ છે. મેળવીશું, મને આનો જવાબ સાંભળવો અધૂરો છે પડશે. કે કોંગ્રેસનો એ પણ એક આરોપ છે કે કોંગ્રેસની સરદાર વલ્લભભાઈ પટેલની લોકપ્રિયતા- મૂર્તિ બનાવવા નીકળ્યા છે, પરંતુ અમીરભાઈ- તેનો ઇતિહાસ જો આરોપ પ્રત્યારોપ થઈ રહ્યો છે, એક બાજુ રાહુલ ગાંધી અને બીજી બાજુ નરેન્દ્ર મોદી. જયરાજસિંહજી, એ વાત જે વારંવાર સામે આવતી હોય છે, નરેન્દ્ર મોદી પણ આજે વાત કરી કે સરદાર પટેલનું નામ તેઓ લઈ રહ્યા છે, એટલે કોંગ્રેસ વારંવાર મજબૂર થાય છે સરદાર વલ્લભભાઈ પટેલના નામ લેવા માટે. તમારો સમય ઓછો છે એટલે બહુ સમય નહીં બગાડું, પણ બે વાત મારી કરી અને તમારો સમય પૂરો કરીશ. એક તો 2500 કરોડ રૂપિયા જે પ્રજાના પરસેવાના પૈસા છે, એ કમાણીના લોકોના પૈસા, ટેક્સના પૈસા, એ 2500 કરોડ રૂપિયા ફક્ત મૂર્તિ બનાવવાના નામે કરે છે, એમાં કોઈ વાંધો નથી. પણ પછી જે આ ભારતીય જનતા પાર્ટીવાળા અને સચિવાલયના તમામ અધિકારીઓ જે પેકેટોને જે ખોખા લઈને આખા દેશમાં ફરીને આપણી આબરૂ ઓછી કરવાનો જે ધંધો કર્યો છે, એની અંદર પછી કે ત્યાં સરદાર સાહેબના ફોટા નથી વેચાતા, ત્યાં મોદી સાહેબના ફોટા અને કમળ વેચાય છે અને ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણીલક્ષી પ્રચાર કરવામાં આવે છે. સરદાર સાહેબના નામે એની સામે અમારો વાંધો છે. અને બીજું, એટલો બધો પ્રેમ હોય સરદાર સાહેબ માટે તો સ્વર્ણિમ સંકુલ નામ કાલે જ જાહેરાત કરી દો. કદાચ આજે આસામ હોય તો આસામમાંથી જ જાહેરાત કરી દો ને એનું નામ સરદાર ભવન રાખી દો. સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 એ પોતાના ભારતીય જનતા પાર્ટીના તિજોરીના પૈસે નથી બનાવેલું, ગુજરાતની પ્રજાના પૈસે બનાવેલું છે. 200 કરોડનું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટોટલ બજેટ 180 કરોડ અને ફક્ત પોતાનું કાર્યાલય બનાવવા માટેના 200 કરોડ. આવું ક્યાંય વિશ્વમાં જોવા ન મળે. અને એમના મુદ્દાનો બીજો મારો જવાબ કે એમને ઇતિહાસનો ખ્યાલ નથી. કોંગ્રેસની લોકપ્રિયતા એટલી હતી કે હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં પણ હિન્દુ મહાસભા ચૂંટણી લડતી હતી ત્યારે એમના ઉમેદવારોની ડિપોઝિટો જતી મને હતી. દોઢ અને મિનિટ સામે આપો, 3 મિનિટ સામે જ લઘુમતી વિસ્તારોમાં, મુસ્લિમ બહુલ્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ લીગની ડિપોઝિટો જતી હતી કોંગ્રેસ સામે. એટલે હિન્દુ વિસ્તારમાં હિન્દુ ઉમેદવારોની ડિપોઝિટો જતી અને મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં મુસ્લિમોની મુસ્લિમ લીગની ડિપોઝિટ જતી. એવી લોકપ્રિયતા કોંગ્રેસની જી. હતી. એવી અનિલભાઈ, fight અનિલભાઈ, આનો મહાત્મા ગાંધી અને જવાબ શું સરદાર આપશો? વલ્લભભાઈ પટેલની હતી. સૌરભભાઈ, અને આપણે જે કોંગ્રેસ જે હિન્દુની છે, સૌથી પહેલા તો એની વટાવવાનો કોઈનો અધિકાર સ્વર્ણિમ નથી. સંકુલનું નામ બદલવામાં આવશે ખરું? એમણે 3 વિષયની વાત કરી. હું આપને યાદ કરાવું કે સ્વર્ણિમ સંકુલનું ખાતમુહૂર્ત જ્યારે ગુજરાતને સ્વર્ણિમ જયંતિ ઉજવાઈ રહી હતી, જે કર્યું એ સરદાર પટેલ નામ આપો. મને જવાબ આપી દેવાનો. અમે નામ આપેલું, હાજી. તમે પૂછી કેમ ના જયરાજસિંહજી. આજે અખબારોમાં પણ વાંચી લો. આજે અખબારોમાં પણ વાંચી લો. એ મુદ્દો છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિની યાદરૂપે સંકુલ પણ બનાવવામાં હજુ આપી દો ને, પ્રેમ હોય તો. બીજું અમે એમણે ના કીધું પાડી કે છે. ગુજરાત સરકારના પ્રતિનિધિઓ ખોખાઓ લઈને આખા દેશમાં ફરે છે. જે પેકેટની અંદર આખા દેશના ખેડૂતો અને આમ જનતા ત્યાંની પવિત્ર માટી આપી રહ્યા છે. જે ખેડૂતો પોતાની રોજીરોટી જેના દ્વારા કમાયા છે, એ પોતાના જીવનનું મુખ્ય શસ્ત્ર જે ખેતી માટેનું ઓજાર જે અનયુઝ છે એનો એક નાનો ટુકડો આપીને પોતાની જાતને અને પોતાની વિચારસરણીને આ દેશની એકતા સાથે જોડે છે. જી. જે સસ્તાનાથી તો દુકાનોનું નામ આપી આ દો, તે ભાવના- સરદાર યોજના આપી દો ને. અનેક સરદાર યોજનાઓ યોજના છે. નામ આપેલું છે. સરદારનું નામ વારંવાર ઉછળશે અને સરદાર પર સંગ્રામ ચાવડા ચાલુ રહેશે. સવાલ એ છે કે સરદારને દિલથી યાદ કરવાની જરૂર છે, વિચારોને અપનાવવાની જરૂર છે અને કે સરદારના નામ પર વોટબેંકની રાજનીતિ કરવાની જરૂર છે. કદાચ આ જ અવાજ હશે સમગ્ર દેશની જનતાનો. આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો અમારી આજે ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. हमारे दिल के अंदर सरदार पटेल जी हैं, हमारे दिमाग में उनकी विचारधारा है. इस 60 साल तक जिस महापुरुष को आपने भुला दिया था, हमने आपको मजबूर किया है, दिन रात उसके नाम के गीत गाने के लिए मजबूर कर दिया.